फ्रेंड्स वसाणी सर केमिस्ट्री यूट्यूब चेनल में हूँ दीपक वसाणी आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલાની અંદર સંયોજન આપેલું હોય તો સૌથી પહેલાં આપણે તેનું આણ્વીય દળ શોધતા હતા અને ત્યાર પછી તેમાં રહેલા ઘટક તત્વો જે હોય એનું દળથી ટકાર પ્રમાણ શોધતા હતા। રકમમાં સંયોજનનું અણુસૂત્ર આપેલું હોય તો દળથી ટકાર પ્રમાણ શોધતા હતા અને આણ્વીય દળ શોધતા હતા। આણ્વીય દળનું બીજું નામ છે મોલર દળ। હવે આજનો જે નવો ટોપિક છે એ પણ કોઈ થિયરી નથી, દાખલાનો છે, પણ હવે ઉલટા દાખલા આવશે કે રકમમાં ટકાવાર પ્રમાણ આપેલું હશે, આણ્વીય દળ પણ આપેલું હશે અને આપણે આવું અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું। પ્રમાણસૂચક સૂત્ર હજી આવ્યું નથી ભણવામાં, એ હમણાં શોધીશું એટલે ખ્યાલ આવશે। આમ એની સિમ્પલ ડેફિનેશન થાય કે સંયોજનમાં જેટલા પણ ઘટક તત્વો હોય તેનું ઓછામાં ઓછું સંખ્યા પ્રમાણ દર્શાવતું સૂત્ર એટલે પ્રમાણસૂચક સૂત્ર। એ હમણાં મેળવીશું ત્યારે જ ખ્યાલ આવશે, ડોન્ટ વરી। તો ટૂંકમાં હવે ઊંધા દાખલા ગણવાના છે લાસ્ટ લેક્ચર કરતાં। ટકાર પ્રમાણ, આણ્વીય દળ આ બધું આપેલું હોય અને અણુસૂત્ર નક્કી કરવાનું અને પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું। અણુસૂત્ર એટલે આણ્વીય સૂત્ર, એટલે આજનો ટોપિક છે આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર શોધોના દાખલા। આ પણ થિયરિકલ જ, સોરી, આ પણ દાખલા છે, થિયરિકલ નથી। પણ આના જે દાખલા જે છે તમે ચોપડીની રીતથી તમે કરો તો તમારે બહુ જ લાંબા દાખલા થશે। નો ડાઉટ આ દાખલા, આ ટાઈપના દાખલા 3 માર્ક્સમાં પૂછાશે, પણ ચોપડીમાં સોપાન 1, સોપાન 2, સોપાન 3, સોપાન 4 આ રીતે સ્ટેપ પાડેલા હશે એટલે દાખલો લાંબો થશે। પણ તમારે એ રીતે નહીં ગણવાના, ચોપડીની રીતથી નહીં, તમારે હું અહીંયા જે કોષ્ટક બનાવડાવું એ રીતે કોઠો બનાવવાનો, એટલે તમારે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર જે છે એ તમને સીધા મળી જશે। ચલો પહેલાં આપણે ચોપડીની રીતે નહીં, આપણી રીતથી રકમ સમજતા જઈશું। એક સંયોજન છે જે આપણે જાણતા નથી, એ 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન ધરાવે છે। એટલે આપણા સંયોજનમાં ઘટક તત્વો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન એ ત્રણે ત્રણનું દળથી ટકાર પ્રમાણ આપી દીધું। ગયા લેક્ચરમાં આપણે આ દળથી ટકાર પ્રમાણ શોધતા હતા, અહીંયા ટકાર પ્રમાણ આપી દીધું છે। તેનું મોલર દળ, જો મોલર દળ એટલે આણ્વીય દળ 98.96 છે, તો તેનું પ્રમાણસૂચક સૂત્ર મેળવવાનું અને આણ્વીય સૂત્ર પણ શોધવાનું। તો સૌથી પહેલાં આપણે દાખલાની અંદર કોષ્ટક બનાવવાની શરૂઆત કરીએ। પહેલાં આપણે જે સંયોજન છે એમાં રહેલા જેટલા પણ તત્વો છે એ તત્વોની સંજ્ઞાઓ લખી નાખવાની। આપણે ચોપડીની જેમ સોપાન નહીં પાડીએ, કોષ્ટક બનાવીશું। જેટલા તત્વો એ બધાની સંજ્ઞા લખી નાખવાની। કયા કયા તત્વો જે હાઇડ્રોજન છે એની સંજ્ઞા H, કાર્બનની સંજ્ઞા C અને ક્લોરીનની સંજ્ઞા Cl। રકમમાં પહેલાં હાઇડ્રોજન છે, પછી કાર્બન છે અને પછી ક્લોરીન છે। તો આપણે આપણા કોઠામાં પહેલાં હંમેશા કાર્બન રાખવાનો, સેકન્ડ નંબરે હાઇડ્રોજન। જોજો આ ક્રમ ના ભૂલાય, નહીં તો અણુસૂત્ર ઊંધું આવશે, આમ આડાવળું આવશે। કાર્બન સેકન્ડ નંબરે હાઇડ્રોજન રાખવાનો, થર્ડ નંબરે જે અન્ય ત્રીજું તત્વ આપેલું એને રાખવાનું। અહીંયા ક્લોરીન છે તો ક્લોરીન। ઘણી વખત દાખલામાં 2 તત્વો હોય તો 2 તત્વો લખવાના, 3 તત્વોની ટકાર પ્રમાણ આપ્યું હોય તો 3 લખવાના, 4 તત્વો હોય તો 4 લખવાના, પણ પહેલું કાર્બન રાખવાનું, બીજું હાઇડ્રોજન રાખવાનું અને ત્રીજું પછી અન્ય તત્વો લખવાના। ક્લિયર? આ તત્વોની સંજ્ઞા લખી નાખી। ચલો આપણે સાથે સાથે કોષ્ટક દોરતા જશું। ચલો સેકન્ડ, તત્વોની સંજ્ઞા લખ્યા પછી રકમમાં આપણને દરેક તત્વોનું ટકાર પ્રમાણ આપેલું છે, તો આપણે દરેક તત્વોના ટકા લખી નાખીશું।
જે રકમમાં આપેલું છે 4.0 કાર્બન કેટલા ટકા? કાર્બન 24.47% છે. તો અહીંયા લખો 24.47%. હાઇડ્રોજનના ટકા છે 4.07%. અને ક્લોરીનના ટકા છે 71.65%, એટલે 71.65%. દાખલો 3 ગુણનો છે એટલે કોઠામાં ગણતરી કરવાની, ગણતરી કોષ્ટકમાં કરવાની છે. એટલે ધ્યાન રાખજો કે તમારા ચોપડાની અંદર આમ લાઈન હોય તો એક તત્વ દીઠ તમે 3 લાઈન રાખજો, પછી બીજું તત્વ એની 3 લાઈન, પછી ત્રીજું તત્વ એની 3 લાઈન. નહીં તો કોષ્ટકની અંદર જે ગણતરી આપણે દર્શાવવાની જે બધું ભેગું થઈ જશે. એટલે છૂટા તત્વો લખવાના. ચલો, આ તો આટલું તો આપણે રકમ ઉપરથી લખી નાખ્યું, તત્વો અને એનું ટકા પ્રમાણ. હવે શું કરવાનું? હવે આપણને આવડતું હોવું જોઈએ. હવે રકમમાં નથી આપ્યું. હવે દરેક તત્વોનું પરમાણ્વીય દળ લખી નાખવાનું. પરમાણ્વીય દળ જે આપણે ચલાવેલા છે, પરમાણ્વીય દળ લખવાનું. તે મોઢે હોવા જોઈએ. કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 અને ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5. આ આપણે લખવાનું છે. હું અહીંયા ટૂંકમાં લખી નાખું છું પરમાણ્વીય દળ. આ આપણે લખવાના હોય. રકમમાં હવે નથી આપ્યું. રકમમાં માત્ર તત્વો આપ્યા છે, ટકા પ્રમાણ આપ્યું છે, ને એનું આણ્વીય દળ આપ્યું. આણ્વીય દળનો ઉપયોગ આપણે પછી કરીશું. તો ચલો, પરમાણ્વીય દળ લખી નાખ્યું. સ્ટેપ બધા યાદ રાખતા રહેવાના. સૌથી પહેલાં મેં શું કીધું? રકમમાં જેટલા તત્વો હોય એ તત્વોની સંજ્ઞાઓ લખી નાખવાની. એમાં પહેલા નંબરે કાર્બન રાખવાનું, સેકન્ડ નંબરે હાઇડ્રોજન, થર્ડ નંબરે પછી અન્ય તત્વો રાખવાના. પછી રકમમાં આપેલું બધાનું ટકા પ્રમાણ લખી નાખવાનું. અને પછી આપણે હવે આગળની ગણતરી બધી આપણે કરવાની. પરમાણ્વીય દળ લખી નાખ્યું. ત્યાર પછી પરમાણ્વીય ગુણોત્તર લખવાનો, ગુણોત્તર શોધવાનો. ડાયરેક્ટ નહીં લખવાનું, ગણતરી સાથે અંદર દર્શાવવાનું. પરમાણ્વીય ગુણોત્તર એટલે આ ટકા ભાગ્યા પરમાણ્વીય દળ, ટકા ભાગ્યા પરમાણ્વીય દળ, ટકા ભાગ્યા પરમાણ્વીય દળ. એટલે અહીંયા દર્શાવવાનું. આના ટકા છે 24.47% ભાગ્યા 12. આના ટકા 4.07% ભાગ્યા તેનું પરમાણ્વીય દળ. આના ટકા છે 71.65% ભાગ્યા પરમાણ્વીય દળ 35.5. એટલે ટૂંકમાં ટકાવારીને પરમાણ્વીય દળ વડે ભાગવાનો જે જવાબ મળે એને કહેવાય તેનો પરમાણ્વીય ગુણોત્તર કહેવાય. તો એ આપણે કેલ્ક્યુલેટરમાં કરવાનું. ચાલો, કેલ્ક્યુલેટર બધા લઈ લો. 24.47 ભાગ્યા 12, એટલે આપણને જવાબ મળે છે 2.039. 2.039 એટલે 2.03 લખશો તો પણ ચાલશે. 4.07 ભાગ્યા 1 એટલે એટલું ને એટલું જ રહે ને. એમાં કેલ્ક્યુલેટર ક્યાં વાપરવાનું રહે? 71.65 ભાગ્યા 35.5 એટલે આવશે 2.018. એટલે કે આપણે પોઈન્ટ પછી 2 આંકડા લખીશું, 2.01 લખીશું. એટલે આ રીતે આપણે ટકાવાર પ્રમાણને પરમાણ્વીય દળ વડે ભાગીએ એટલે પરમાણ્વીય ગુણોત્તર મળશે. કઈ ગણતરી પછી કઈ ગણતરી આવે એ બધું મોઢે યાદ રાખવું પડે. ચલો, પરમાણ્વીય ગુણોત્તર પછી આપણે શોધવાનો સાદો ગુણોત્તર. એ પણ અહીંયા એની ગણતરી પણ કોષ્ટકમાં દર્શાવવાની. ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરી નાખવો નહીં. એવી રીતે અહીંયા પણ ડાયરેક્ટ ભાગાકાર નહીં દર્શાવવાનો.
હવે સાદા ગુણોત્તરમાં તમારે જોવાનું કે આ પરમાણ્વીય ગુણોત્તર બધા તત્વોના જે આવ્યા એમાં સૌથી નાનામાં નાનો આંકડો કયો આ બધામાંથી? તો આ બધામાંથી સૌથી નાનામાં નાનો આંકડો કયો છે? 2.01. તો આ સૌથી નાનામાં નાના આંકડા વડે આ બધા પરમાણ્વીય ગુણોત્તરને ભાગવાના. આવું જોવાનું, પરમાણ્વીય ગુણોત્તરમાં સૌથી નાનામાં નાનો આંકડો કયો છે? ચલો આ છે, તો એના વડે બધાને ભાગવાના. એટલે આનો 2.03 છે, તો એને સૌથી નાનો પરમાણ્વીય ગુણોત્તર 2.01 વડે ભાગવાના. અહીંયા 4.07 છે, તો એને પણ 2.01 વડે ભાગવાના. અહીંયા 2.01 છે, તો એને પણ 2.01 વડે જ ભાગવાના. ટૂંકમાં સૌથી નાનામાં નાનો આંકડો હોય એના વડે બધા પરમાણ્વીય ગુણોત્તરને ભાગવાના, એટલે એને કહેવાશે સાદો ગુણોત્તર કહેવાશે. ચલો કેલ્ક્યુલેટર પાછું વાપરીએ આપણે. સૌથી પહેલાં તો 2.03 ભાગ્યા 2.01 બરાબર 1.0099, એટલે આવો જવાબ આવશે કેલ્ક્યુલેટરમાં 1.0099 એવું આવશે. એટલે અહીંયા નિયર બાય કેટલા લખાય? 1. ચલો ત્યાર પછી 4.07 ભાગ્યા 2.01 કેટલો ભાગાકાર આવ્યો? તો 2.02 જવાબ આવ્યો. અને આનો ભાગાકાર કરો તો 1 જ આવશે. એટલે આ રીતે આપણે સાદો ગુણોત્તર મેળવી લેવાનો. એટલે સૌથી નાનામાં નાના પરમાણ્વીય ગુણોત્તર વડે બધાને ભાગી નાખો એટલે સાદો ગુણોત્તર મળે. ચલો ત્યાર પછી હજી કોષ્ટક શરૂ જ છે. છેલ્લી કોલમ સાદા પૂર્ણાંક. સાદા પૂર્ણાંકો એટલે આ જે સાદો ગુણોત્તર જે મળે એને પોઈન્ટ વગરની નજીકની રાઉન્ડ ફિગરમાં આપણે ફેરવી નાખવાનું. પોઈન્ટ વગરની સંખ્યા, આ તો પોઈન્ટ વગરની જેટલી એકનો એક જ રહેશે, પણ અહીંયા 2.02 છે. પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોવાનો 0.2 છે. આ બધું ભૂલી જાઓ. પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોવાનો કેટલો છે? 0. તો કેટલા લખાશે? 2. ધારો કે પોઈન્ટ પછીનો એક આંકડો હોય 2.1, તો પણ કેટલા લખવાના? 2. પોઈન્ટ પછી 2.2 હોય તો પણ 2. 2.3 હોય તો પણ 2. 2.4 હોય તો પણ 2. આપણે રાઉન્ડિંગ ઓફ સન્નિકટન સંખ્યા શીખવાડેલી છે એ મુજબ કરવાનું. પણ ધારો કે અહીંયા 2.7 હોય, 5 કરતાં વધારે છે, તો કેટલા કરી નાખવાના? અહીંયા 3. આ કાઢવાનું, આગળનામાં 1 ઉમેરવાનું શીખવાડેલું છે સન્નિકટન રાઉન્ડિંગ ઓફ. એ રીતે અહીંયા 6 હોય, 5 કરતાં વધારે હોય તો આગળનામાં 1 ઉમેરી દેવાનું. પણ અત્યારે અહીંયા 0 છે એટલે કેટલા લખીશું? 2. અને આ પણ પોઈન્ટ વગરની સંખ્યા છે એટલે કેટલા થશે? 1. અને આ સાથે આપણો આ કોઠો પૂરો. ક્લિયર આટલું? એટલે આ રીતે કોષ્ટક બનાવી દે અને પછી તમારે આમાં આડી લાઈનો દોરી નાખવાની પરીક્ષાની અંદર. મેં અહીંયા દોરી નથી. ચલો હવે ગણતરી કરીએ. આ કોષ્ટક બની ગયા પહેલાં સૌથી પહેલાં આપણને પ્રમાણસૂચક સૂત્ર આ કોષ્ટક ઉપરથી મળશે. તો અહીંયા પહેલું સ્ટેપ, માટે સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર પ્રમાણસૂચક સૂત્ર એટલે ઘટક તત્વોનું ઓછામાં ઓછું પ્રમાણ દર્શાવતું સૂત્ર એટલે પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. કઈ રીતે મળશે? જો પહેલું તત્વ કાર્બન સાદો પૂર્ણાંક 1 છે એટલે લખો C, 1 લખવાની જરૂર નથી. બીજું તત્વ હાઇડ્રોજન છે, સાદો પૂર્ણાંક 2 છે તો H2. ત્રીજું તત્વ ક્લોરીન છે, 1 છે તો Cl. તો CH2Cl આ એનું પ્રમાણસૂચક સૂત્ર મળ્યું.
ઘટક તત્વોનું ઓછામાં ઓછું પ્રમાણ દર્શાવતું સૂત્ર એટલે પ્રમાણસૂચક સૂત્ર. આ મળી ગયું. જો તમને રકમમાં માત્ર પ્રમાણસૂચક સૂત્ર શોધવાનું કીધું તો અહીંયા દાખલો પૂરો. પણ આપણને હજી આગળ આણ્વીય સૂત્ર શોધવાનું કીધું છે, તો હજી આપણે ગણતરી કરવાની. ચલો, પ્રમાણસૂચક સૂત્ર પરથી આપણે સૂત્રભાર શોધવાનું. સૂત્રભાર પણ કહેવાય, સૂત્ર દળ પણ કહેવાય. એ આણ્વીય દળની જેમ જ શોધવાનું. આણ્વીય દળના દાખલા ભણ્યા છે એની જેમ જ, પણ આણ્વીય દળ આપણે અણુસૂત્ર ઉપરથી શોધીએ, સૂત્ર દળ આપણે પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી શોધવાનું. તો પ્રમાણસૂચક સૂત્રમાં એક કાર્બન એટલે 1 કૌંસમાં C, 2 હાઇડ્રોજન છે તો 2 કૌંસમાં H, 1 ક્લોરીન છે તો 1 કૌંસમાં Cl. ચલો, આણ્વીય દળની જેમ અહીંયા પરમાણ્વીય દળ મૂકી દો તો 1 કૌંસમાં કાર્બનનું પરમાણ્વીય દળ 12, 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 વત્તા 1 કૌંસમાં ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5. જો આપણે 12 એકા 12 વત્તા 2 વત્તા 35.5 સરવાળો કરીશું કેલ્ક્યુલેટરમાં તો આપણને જવાબ મળશે 49.5 ગ્રામ જવાબ મળશે. કેલ્ક્યુલેટરમાં તમારે કરી નાખવાનું, ડાયરેક્ટ જવાબ લખી નાખો છો. એટલે પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી સૂત્ર દળ શોધવાના આણ્વીય દળની જેમ જ રીત. ચલો, ત્યાર પછી અહીંયા જગ્યા નથી એટલે હું સાઈડમાં ગણતરી કરું છું. પૂર્ણાંક n શોધવાનો. પૂર્ણાંક સ્મોલ n શોધવાનો. એનું સૂત્ર યાદ રાખજો, પૂર્ણાંક n નું સૂત્ર. અંશમાં આણ્વીય દળ અથવા તો મોલર દળ જે રકમમાં આપેલું હોય, છેદમાં સૂત્ર દળ જે આપણે શોધ્યું હોય. સૂત્ર દળ તો રકમમાં આણ્વીય દળ એટલે મોલર દળ કેટલું આપ્યું છે જો 98.96. છેદમાં સૂત્રદળ આપણે કેટલું શોધ્યું તો 49.5. જો આ બંનેનો ભાગાકાર કરીએ 98.96, જોજો 98.96 ભાગ્યા 49.5 બરાબર 1.99 જવાબ આવે. 1.99 જવાબ આવે. પણ આ n ને આપણે શું કીધું છે? પૂર્ણાંક. એટલે અપૂર્ણાંકમાં જવાબ ના હોવો જોઈએ તો આને રાઉન્ડિંગ ઓફ કરી નાખો. 1.99 ઇઝ નિયર બાય કેટલા કહેવાશે? 2. પોઈન્ટ વગરની સંખ્યામાં લાવવાનું. હવે આણ્વીય સૂત્ર એટલે અણુસૂત્ર. તો માટે આણ્વીય સૂત્ર બરાબર, હું અહીંયા ટૂંકમાં લખું છું, આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર બરાબર એનું સૂત્ર યાદ રાખજો. પૂર્ણાંક n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર હું અહીંયા ટૂંકમાં લખું છું, તમારે આખું લખવાનું. ચલો, n બરાબર કેટલા આવ્યા? 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કયું છે? CH2 Cl છે. તો આ 2 ની અંદર ગુણો, 1 કાર્બન છે એટલે 2 એકા 2 એટલે C2 થઈ જશે. 2 ની અંદર ગુણો, 2 દુ 4 એટલે હાઇડ્રોજન 4 થઈ જશે એટલે C2H4. અને 2 ની અંદર ગુણો, ક્લોરીન 1 છે 2 એકા 2 એટલે ક્લોરીન 2 થઈ જશે એટલે C2H4Cl2. આ એનું અણુસૂત્ર થશે. આણ્વીય સૂત્ર એટલે અણુસૂત્ર. એટલે કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય પછી આ રીતે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવું પડે. એમાં પૂર્ણાંક n જે છે પૂર્ણાંક પણ કહેવાય અથવા તેને ગુણાંક પણ કહેવાય. ગુણાંક પણ કહેવાય. કેમ?
કેમ? કારણ કે આપણે આણ્વીય સૂત્ર શોધવા માટે પ્રમાણસૂચક સૂત્રને એના વડે ગુણવાના છે, પણ એ પોઈન્ટ વગરની સંખ્યામાં લાવવાનો જવાબ. ક્લિયર છે? આટલી ગણતરી કરો એટલે તમને 3 માર્ક્સ મળે. તો ટૂંકમાં લાસ્ટ લેક્ચર કરતાં આપણે ઊંધા દાખલા ભણ્યા. લાસ્ટ લેક્ચરમાં અણુસૂત્ર આપણને રકમ આપ્યું હોય તો ટકાર પ્રમાણ શોધતા હતા. અહીંયા ટકાર પ્રમાણ આપેલું છે તો અણુસૂત્ર શોધ્યું. તો મિત્રો તમને મારી રીતે ચોપડી કરતાં તમને સહેલી લાગશે. તો આપણે આ પહેલો દાખલો ગણ્યા. હવે આપણે હજી પ્રેક્ટિસ માટે હજી એક દાખલો હું ગણાવું છું, પછી તમારે એક બે દાખલા મેં સ્વપ્રયત્ન પેમ્પલેટમાં આપ્યા છે, એ તમારે જાતે ચોપડામાં ગણવાના. તો ચાલો હવે આપણે ગણીએ દાખલા નંબર 2. ચાલો દાખલા નંબર 2 જોઈએ. એમાં કહ્યું છે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એનું ટકાર પ્રમાણ અનુક્રમે આપેલું છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધો અને કાઉન્સમાં આણ્વીય દળ રકમમાં આપ્યું છે 88 ગ્રામ પ્રતિ મોલ. તો ચાલો આપણે કહ્યું તે મુજબ સ્ટેપ બાય સ્ટેપ આપણે કોષ્ટક બનાવવાનું. સૌથી પહેલાં તો આપણા પદાર્થમાં રહેલા તત્વોની સંજ્ઞા, તત્વોની સંજ્ઞા લખો તો કયા ક્રમમાં લખવાનું? પહેલું તત્વ કાર્બન લખવાનું, બીજું હાઇડ્રોજન લખવાનું અને છેલ્લે અન્ય લખવાનું. આ દાખલામાં પણ સંયોજનમાં 3 ઘટક તત્વો છે એટલે 3 લખું છું. કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છેલ્લે રાખવાનું. હા, ઘણી વખત 4 તત્વો હોય તો કાર્બન, હાઇડ્રોજન અને અન્ય 2 લખવાના. ટૂંકમાં જેટલા તત્વો આપ્યા 2 હોય તો 2, 3 હોય તો 3, 4 હોય તો 4, એ બધા તત્વોનો કોઠો બનાવવાનો. ચલો, ત્યાર પછી આપણને રકમમાં દરેક તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું છે. તો એ દરેક તત્વોના ટકાવાર પ્રમાણ લખીએ. ટકા. તો કાર્બનના ટકાવાર પ્રમાણ આપણને આપ્યું છે 54.55%. હાઇડ્રોજનનું ટકાર પ્રમાણ છે 9.06%. અને ઓક્સિજનનું ટકાર પ્રમાણ આપ્યું છે 36.39%. ચલો, હવે રકમમાં આપણે કશું વાંચવાનું નથી, હવે આપણી રીતે કોઠો આગળ બનાવવાનો છે. એટલે રકમ ઉપરથી સૌથી પહેલાં તો આ રીતે તત્વોની સંજ્ઞા અને એનું ટકાવાર પ્રમાણ જે છે એટલું લખી નાખો. ચલો, ત્રીજું સ્ટેપ, દરેક તત્વોનું આપણે પરમાણ્વીય દળ લખવાનું. તો કાર્બનનું પરમાણ્વીય દળ 12 આપણને મોઢે હોવું જોઈએ, હાઇડ્રોજનનું 1 અને ઓક્સિજનનું 16. પરમાણ્વીય દળ પૂરું. ચલો, પરમાણ્વીય દળ પછી પરમાણ્વીય ગુણોત્તર આવે. પરમાણ્વીય ગુણોત્તરમાં મેં તમને કીધું ગણતરી દર્શાની ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરવાનો નહીં, આ બંનેનો ભાગાકાર કરતો જવાનો. એટલે પહેલાં દર્શાવો અહીંયા 54.55 ભાગ્યા 12, પછી 9.06 ભાગ્યા 1 અને 36.39 ભાગ્યા 16. તમે પ્રેક્ટિસ કરશો દાખલાની 2 થી 3 વાર ત્યારે જ આ બધા સ્ટેપ પરફેક્ટલી મોઢે યાદ થશે, બાકી એકવાર વિડીયો જોવાથી તમને નહીં આવડી જાય. ચલો, પરમાણ્વીય ગુણોત્તર હજી પરમાણ્વીય ગુણોત્તર જે છે એનો જવાબ લખવાનો છે. ચલો, હવે કેલ્ક્યુલેટર આપણે લઈશું. 54.55 ભાગ્યા 12 કરવાના છે એટલે જવાબ આવશે 4.54. પોઈન્ટ પછી 2 આંકડા સુધીનો અંક લખવાનો. 9.06 ભાગ્યા 1 એટલે 9.06 જ રહે. 36.39 ભાગ્યા 16 એટલે આવશે 2.27.
એટલે આ બંનેનો ભાગાકાર કરી પરમાણ્ય ગુણોત્તર આ રીતે મેળવવાનો. ચલો, પરમાણ્ય ગુણોત્તર પૂરો થાય પછીનું સ્ટેપ યાદ કરો, સાદો ગુણોત્તર. મોટા ભાગનાને આ જ ભૂલાઈ જાય છે કે આમાં શું કરવાનું. સાદો ગુણોત્તર. સાદા ગુણોત્તરમાં તમારે જોવાનું સૌથી નાનામાં નાનો પરમાણ્ય ગુણોત્તર કયો. આ બધામાંથી સૌથી નાનામાં નાનો આંકડો કયો? 2.27. તો એ સૌથી નાનામાં નાના આંકડા વડે બધાને ભાગવાના, એટલે 4.54 ભાગ્યા 2.27. હમણાં કેલ્ક્યુલેટરમાં જવાબ મેળવીએ. પછી 9.06 ભાગ્યા 2.27. સૌથી નાનામાં નાનો આંકડો 2.27 છે તો એના વડે ભાગવાના, અને આને પણ પાછા 2.27 ને પણ પાછા 2.27 વડે ભાગવાના. પણ અહીંયા એવું ગોખતા નહીં કે આપણે પહેલો દાખલો ચલાવ્યો એમાંય સૌથી નાનામાં નાનો આંકડો છેલ્લો હતો, આમાંય સૌથી નાનામાં નાનો આંકડો છેલ્લો હતો, એટલે ઘણા ગોખી નાખે કે છેલ્લા આંકડા વડે બધાને ભાગવાનું. એમ નહીં, સૌથી નાનો આંકડો અહીંયા હોય તો એના વડે બધાને ભાગવાનું, સૌથી નાનો આંકડો અહીંયા હોય તો એના વડે બધાને ભાગવાનું, સૌથી નાનો આંકડો છેલ્લે હોય તો એના વડે બધાને ભાગવાનું. ચલો ભાગાકાર કરીએ. પહેલાં તો 4.54 ભાગ્યા 2.27 એટલે એક્ઝેક્ટલી 2 જવાબ આવશે. પછી 9.06 ભાગ્યા 2.27 એટલે 3.99 જવાબ આવશે. અને આનો ભાગાકાર કરો એટલે કેટલો આવશે? 1. ફરીવાર હું આ કરું છું. 9.06 ભાગ્યા 2.27 એટલે 3.99 આવશે. એટલે પરમાણ્ય ગુણોત્તરમાં સૌથી નાનામાં નાનો આંકડો હોય એના વડે બધા પરમાણ્ય ગુણોત્તરને ભાગી નાખો એટલે એને કહેવાય સાદો ગુણોત્તર. ચલો, ત્યાર પછી આ સાદા ગુણોત્તર પરથી સાદા પૂર્ણાંકો મેળવવાના, એટલે પોઈન્ટ વગરની સંખ્યા આપણે રાઉન્ડિંગ ઓફ કરવાનું, સન્નિકટન દર્શાન, જેનો આપણે લેક્ચર લઈ ચૂક્યા છે. ચલો, આ તો પોઈન્ટ વગરની જ એટલે બી એમના એમ. પોઈન્ટ પછીનો માત્ર પહેલો આંકડો જો 5 કરતાં વધારે છે 9, તો આગળનામાં 1 ઉમેરી દો 4. ધારો કે 3.1 હોત તો 3, 3.2 હોય તો 3, 3.4 હોય તો 3. ટૂંકમાં 5 કરતાં નાની સંખ્યા હોય તો એમની એમ રાખો, 5 કરતાં વધારે હોય તો 1 ઉમેરી દો. અને આ તો પોઈન્ટ વગરની છે જ. આ સાદા પૂર્ણાંક પણ મળી ગયા. અને આ સાથે અહીંયા કોઠો પૂરો. પછી પરીક્ષામાં તમારા આડી લાઈનો દોરી નાખવાની. ચલો, હવે આપણને કોષ્ટક ઉપરથી સૌથી પહેલાં તો શું મળશે? પ્રમાણ સૂચક સૂત્ર. તો માટે કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર કાર્બન 2 મળ્યા તો C2, હાઇડ્રોજન 4 મળ્યા H4 અને ઓક્સિજન 1 મળ્યો એટલે O. આ એનું પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. એટલે જો રકમમાં માત્ર પ્રમાણ સૂચક સૂત્ર શોધો તો કોઠો દોરીને આટલું કરી નાખ્યું, આ દાખલો પૂરો. પણ આપણને આણ્વીય સૂત્ર પણ શોધવાનું કીધું, અણુસૂત્ર. તો એના માટે સૌથી પહેલાં પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સૂત્ર દળની ગણતરી કરવાની. સૂત્ર દળ પણ બોલાય, સૂત્ર ભાર પણ કહેવાય. આ પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી જ શોધવાનું, પણ આણ્વીય દળની જેમ. 2 કાર્બન છે તો 2 કૌંસમાં C, 4 હાઇડ્રોજન છે તો 4 કૌંસમાં H, 1 ઓક્સિજન છે તો 1 કૌંસમાં O. હવે પરમાણ્ય દળ મૂકી દો. 2 કૌંસમાં કાર્બનનું પરમાણ્ય દળ 12, હાઇડ્રોજનનું પરમાણ્ય દળ 1 અને ઓક્સિજનનું પરમાણ્ય દળ 16. 12 દુ 24 વત્તા 4 વત્તા 16, 16 ને 4 20 ને 20 24, સોરી 20 ને 20 40 ને 4 44. આ સૂત્ર દળ મળ્યું. ચલો, ત્યાર પછી પૂર્ણાંક અથવા તો ગુણાંક સ્મોલ n શોધવાનો.
ગુણાંક સ્મોલ n બરાબર એનું સૂત્ર મેં શું કીધું હતું? આણ્વીય દળ અથવા મોલર દળ એ લખાય આણ્વીય દળને છેદમાં સૂત્ર દળ. આણ્વીય દળ રકમમાં આપેલું જ હોય, ન આપ્યું એવું શક્ય જ નથી. આણ્વીય દળ કેટલું આપ્યું છે? 88 ભાગ્યા સૂત્ર દળ કેટલું મળ્યું? 44. તો બરાબર કેટલું મળ્યું? 2. પોઈન્ટવાળી સંખ્યા હોય તો પોઈન્ટ કાઢીને નજીકની સંખ્યા લખવાની. ટૂંકમાં પોઈન્ટ વગરની સંખ્યા આવવી જોઈએ. ચલો છેલ્લે આપણે આણ્વીય સૂત્ર એટલે કે અણુસૂત્ર, આણ્વીય સૂત્રનું સૂત્ર યાદ રાખવાનું પાછું. એનું સૂત્ર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પરીક્ષામાં તમારે આખું નામ લખવાનો. તો અહીંયા n બરાબર કેટલા આવ્યા? 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર આપણું કેટલું છે? C2H4O. તો હવે આ 2 ને અંદર ગુણ નાખો. 2 દુ 4 એટલે C4, 4 દુ 8 એટલે H8 અને ઓક્સિજન 2 એટલે O2. તો C4H8O2 એનું આણ્વીય સૂત્ર થશે. આ રીતે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર જે છે આપણે ગણી શકાય. બીજું એક અગત્યની સૂચના, ઘણા દાખલા એવા પણ હશે, ઘણા સંયોજનના દાખલા એવા હશે કે જેમાં તમારે સૂત્ર દળ અને આણ્વીય દળ બંને સરખા મળે તો ગભરાવાનું નહીં. સરખા મળે તો મળે. જો સરખા મળે તો તમે વિચારો અહીંયા જવાબ કેટલો આવશે? 1. જવાબ 1 આવશે તો પ્રમાણ સૂચક સૂત્રને 1 વડે ગુણવાનું થશે. 1 વડે ગુણશો તો આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર કેવા થશે? સરખા. તો ગભરાવાનું નહીં, કારણ કે ઘણા સંયોજન એવા હોય છે કે જેના પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર સરખા હોય પણ ખરા. તો તમારે ચોપડીની રીતથી નહીં પણ આ રીતે કોષ્ટક બનાવી અને આ રીતે ગણતરી કરવાની, એટલે તમને 3 માર્ક્સના દાખલા રોકડા તમારે રોકડા માર્ક્સ તમને મળી જાય. મેં 2 દાખલા તમને ગણાયા. તમારે આ સ્ટેપ યાદ રાખવા પડે કે કયા પછી કઈ ગણતરી આવે. બાકી દાખલા સહેલા છે. 2 દાખલા મેં ગણાયા તો તમારે પણ પ્રેક્ટિસ કરવાની ને. તો પેમ્ફલેટમાં મેં સ્વપ્રયત્ન ગણો એમ કરીને બીજા 2 દાખલા આપ્યા હશે. તો મિત્રો તમારે ચોપડાની અંદર તમારે સ્વપ્રયત્નના દાખલા તમારે જાતે ગણવાના છે. મેં કાઉન્સમાં જવાબ પણ આપેલા હશે. જો એ જવાબ ન આવે કે કંઈ પણ બી ડિફિકલ્ટી હોય તો તમે વોટ્સએપ નંબર ઉપર મારો સંપર્ક કરી શકો છો. મિત્રો તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. નમસ્કાર.